તો આ તરફ મહીસાગર જિલ્લામાં ફરી એક વખત ભાડુતી શિક્ષિકા શાળામાં ભણાવતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। મહીસાગર જિલ્લામાં સંતરામપુર તાલુકાના જાનવડ ગામમાં નવયુવક ગ્રામ વિસ્તૃત મંડળ સંચાલિત આશ્રમ શાળામાંથી આ ઘટના પ્રકાશમાં આવી છે। ચંદ્રિકાબેન પટેલ કે જે રિટાયર્ડ શિક્ષિકા છે તે બાળકોને ભણાવતા કેમેરામાં કેદ થયા છે। ચંદ્રિકાબેન પોતાની દીકરી રીટાબેનની જગ્યા ઉપર 2 વર્ષથી ભણાવી રહ્યા હોવાનું સામે આવ્યું છે। ચંદ્રિકાબેન બાળકોને ભણાવતા જોવા મળી રહ્યા છે, જ્યાં તેમને આ અંગે પ્રશ્નો પૂછતા તેઓએ આશ્રમ છોડીને ચાલ્યા ગયા હતા। ગ્રામજનોના કહેવા પ્રમાણે રીટાબેનના પિતા આશ્રમ ટ્રસ્ટમાં સભ્ય છે, જેથી તેઓ પોતાના મનમાની ચલાવી રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। શિક્ષણ મંત્રીના વિસ્તારમાં જ આવી ઘટના બનતા શિક્ષકને અને તમામ શિક્ષકો અને શિક્ષણને બંનેને લઈને અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે। અગાઉ પણ મહીસાગર જિલ્લામાં ભાડુતી શિક્ષિકા શાળામાં ભણાવતા હોય તેવો વિડીયો સામે આવી ચૂક્યો છે। ફરી એક વખત આવી જ ઘટના બનતા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે।